નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ઉર્જા મંત્રી રાજ્યના ખેડૂતોને 6 કલાક નિયમિત વીજળીનો વાયદો કર્યો, પરંતુ શનિવારે પણ ખેડૂતોનો રોષ યથાવત રહ્યો। હજુ પણ પૂરતી વીજળી ન અપાતી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। શુક્રવારે દિવસભર ખેડૂતોના વિરોધ અને કિસાન સંઘના 72 કલાકના અલ્ટિમેટમ બાદ ઉર્જા મંત્રીએ 6 કલાક નિયમિત વીજળીની જાહેરાત કરી। જોકે શનિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ તથા જૂનાગઢમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના સમર્થનમાં દિયોદરના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે વીજળી મળી તો ખરી, પરંતુ સળંગ 6 કે 8 કલાક ન આવતી હોવાથી ખેતરમાં ઊભા પાકને પિયત આપી શકાય તેવી સ્થિતિ જ નથી। બનાસકાંઠાના વખા ખાતે ખેડૂતોનું સમર્થન કરવા માટે ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા પહોંચ્યા અને સરકાર પર નિશાન સાધ્યું। વીજળી માટે શું કરવું કે અમારે શું કરવું એનો અમે કોના જોડે જઈને આ રહ્યો બધો અમે પૂછી શકીએ કે વીજળી કેમ આવતી નથી અને અમારા પાકનું શું થશે। ઘઉં હુકાઈ જાય, પાણી વગર એમના એરંડા હુકાઈ જાય, લસકા હુકાઈ જાય, શું કરવું? શા માટે ભેંસોનું શું કરવું? અને જીવાડવી ભેંસો 6 કલાકની જાહેરાત કરી હતી અને પાછી ગઈકાલે એને રિપીટ કરી છે, પણ 6 કલાકની અંદર 4 વખત કે 5 વખત ટ્રિપિંગ થાય છે। એના કારણે નાકે પાણી પહોંચે અને ખેડૂતે પાછું આવવું પડે છે, નાકે પાણી પહોંચે અને વીજળી ગુલ થઈ જાય છે। શુક્રવારે રાત્રે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યભરમાં ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી અને એકાદ સપ્તાહમાં સ્થિતિ થાળે પડ્યા બાદ પૂરેપૂરી 8 કલાક વીજળીની ખાતરી અપાઈ હતી। જોકે ખેડૂતો અને વિપક્ષના દાવા પ્રમાણે હજુ સમસ્યા ઠેરની ઠેર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। પૂરતી વીજળી ન અપાતા રાજ્યના એક ગામના ખેડૂતે વીજ કંપનીને ફટકારી છે લીગલ નોટિસ, જેમાં 1.5 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માંગ કરાઈ। અનિયમિત વીજ પુરવઠાથી રાજ્યભરના ખેડૂતોની હાલાકી વધી છે। ખેતરમાં ઉભેલા તલ, અડદ, મગ, સોયાબીન, મગફળી સહિતના પાક પર જોખમ તોડાઈ રહ્યું છે। ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢના પ્રભાતપુર ગામના ખેડૂતોએ વકીલ મારફતે પીજીવીસીએલને વળતર ચૂકવવા માટે નોટિસ ફટકારી, જેમાં નુકસાનની બદલ 1 એકર દીઠ 25,000નું આર્થિક વળતર ચૂકવવા માંગ કરાઈ છે। દાવા પ્રમાણે ગામમાં 600થી વધુ એકરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે। એવામાં તમામ ખેડૂતોનો મળીને 1.5 કરોડથી વધુનો દાવો છે। 8 કલાકનું વીજળી મળતી એને હિસાબે પૂરું વાવેતર કરેલું હોય તો અત્યારે વીજળી નહીં મળવાને કારણે હવે પાણી બધે પૂરું પડતું નથી પાવરના હિસાબે, જેથી કરી અને ગામમાં પાકમાં બહુ મોટી ભયંકર નુકસાની આવવાની ભીતિથી અમે કોર્ટમાં નોટિસ દીધી કે પીજીવીસીએલ આની નુકસાની ચૂકવે। પાણી તો છે એમની પાસે, પણ વીજળી આપવામાં નહીં આવે એટલે એનો પાક જે છે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આ નિષ્ફળ ગયો છે એમાં પ્રતિ એકર ₹25,000ની જે નુકસાન થયું છે એ નામદાર કોર્ટમાં અમે દાવો દાખલ કરી લઈ લેશું, જે બાબતે મેં લીગલ નોટિસ આપી છે। હાલ છતાં પાણીએ ખેડૂતોનો ઊભો પાક વીજળીના વાંકે સુકાઈ રહ્યો છે। અનેક આશાઓથી ખેડૂતોએ વાવેતરનો ખર્ચો કર્યો છે, પરંતુ હવે જો પાક સુકાય તો મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।